મિશન કોર્પોરેશન અંતર્ગત આજરોજ ગુજરાત ન્યૂઝની ટીમ રાજકોટ શહેરના વોર્ડ નંબર 14ની મુલાકાતે છે, જ્યાં આપણે ત્રણેય પક્ષ દ્વારા જે પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે તેમાં કયા મુદ્દાઓને લઈને પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે તે જાણવાનો પ્રયાસ કરીશું. સાથોસાથે આ રાજકોટ શહેરનો જૂનો વિસ્તાર છે ત્યારે કેટલા વિકાસના કામો થયા છે અને કેટલા વિકાસના કામો બાકી છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું. મિશન કોર્પોરેશન અંતર્ગત આજરોજ રાજકોટ શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં છીએ, જ્યાં કહી શકાય કે સ્થાનિક લોકો છે તેમની સાથે સીધા વાત કરીશું કે હાલ અત્યારે ચૂંટણી આવી છે ત્યારે દરેક પક્ષો દ્વારા કઈ પ્રકારે પ્રચાર અને પ્રસાર છે કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને આ વિસ્તારવાસીઓની સમસ્યાઓ શું છે ને આ વિસ્તારની અંદર કેટલા વિકાસના કામો છે થયા છે. સ્થાનિક લોકો છે, શું કહેશો, આ વિસ્તારમાં રહો છો, કેટલા સમયથી રહો છો અને કેટલી સમસ્યાઓ છે આ વિસ્તાર? સમસ્યાઓ આપ જોઈ શકો છો, પાછળ વિડીયો દેખાડી શકો છો કે કેવી રીતે હાલની જે પક્ષની જે પાર્ટી છે અને દર વખતે આ લોકોને ચૂંટણી વખતે જ બરાબર અમારી યાદ આવે છે. બાકી આ લોકોને ફોન કરીએ કે અરજીઓ કરીએ એનો કોઈ જવાબ આપતા નથી અને અધિકારીઓ પાસે પણ જાય તો એક જ કહે છે બરાબર કે સમય આવશે થઈ જશે. અમે કંઈ ક્યારે સમય આવે એ થવું હોય થાય, નહીંતર એમ જ કે થાય તે કરી લો. બરાબર આવી તોછડાઈપૂર્વક વર્તન કરે છે, ચાહે પાણીની હાલાકી હોય, ચાહે રસ્તાની હાલાકી હોય, બરાબર કોઈ પણ પ્રકારની હાલાકી હોય જોવામાં આવતું નથી. તો અમારે પણ ક્યાં સુધી સહન કરવું ભાઈ? બરાબર આ કોઈ અમારે કાંઈ ઉપર આવે અમારી દયાથી જ એ લોકો અહીંયા સુધી ચૂંટાઈને આગળ વધે છે, અમે વોટ આપીએ ત્યારે, બરાબર તો ક્યાં સુધી અમારે સહન કરવાનું ભાઈ? બરાબર તો અમે હવે કોકનો બીજો નિર્ણય લઈએ, બરાબર અમારે પક્ષ સાથે પાર્ટીઓ સાથે કાંઈ લેવા દેવા નથી. અમારું જે કામ કરશે એને અમે વોટ આપશું. ના કોઈ દેખાણું નથી. હા બેસતા વર્ષ કે દિવાળીના દિવસે આવ્યા હોય મીઠું મોઢું કરાવવા તો કાંઈ ખબર નથી, બરાબર પણ આવ્યા તો નથી એટલી તો વાત પાકી છે. હાલમાં પણ કામ નથી થયા અને પહેલાં પણ કામ નથી થયા. પાણી તો ભરાય જ છે, બરાબર અને ગટરો પણ ઉભરાય છે, આપ જોઈ શકો છો. અને જેને પણ અમે બોલાવીએ છીએ બરાબર એને સાફ કરવાના એડવાન્સથી અમારે પૈસા આપવા પડે છે. જો પૈસા અમે ના આપીએ તો ગટરો પણ સાફ કરવા નથી આવતા. તો હું આ દિવસ માટે અમે ચૂંટીએ છીએ એ લોકોને. એટલે પરિસ્થિતિ એવી છે કે ભંગાવવાનું તો આમ નાગરિકને છે, બરાબર મોટા મોટા વાયદા કરવાના, ચૂંટણી પૂરી થઈ જાય બરાબર એટલે તું કોણ ને હું કોણ. ચૂંટણી પૂરી થાય પછી તું કોણ ને હું કોણ. 5 વર્ષ દરમિયાન અહીં કોર્પોરેટર દેખાણા નથી. બેન છે, બેન ખાસ આ વિસ્તારમાં રહો છો, ક્યાં ક્યાં પ્રશ્નો કેવા છે બેનોના? ઘણા છે પ્રશ્નો. પાણી આવે છે પણ આ રોડ રસ્તા જુઓ. એ સામે અમારા કોર્પોરેટર રહેતા એ 25 વર્ષમાં સામેની શેરીમાંથી અમારી શેરીમાં નથી આવ્યો. ચીનુભાઈ હતા ભાજપના, હવે તેની જગ્યાએ કોઈક બીજા હતા ને હવે આ બીજા આવ્યા છે. આ વખતે 25 વર્ષમાંથી કોઈ નથી આવ્યા. આની પહેલાં મેં એને કીધું હતું ત્યારે નહોતા આવ્યા. અમે ટેક્સ ભરીએ છીએ ત્યારે એ લોકોના પગાર થાય છે. વારવાવાળાના હોય કે કોર્પોરેટરવાળાના હોય ગમે તે ટેક્સ તો અમે જ ભરીએ છીએ તો એ નથી આવતા. તો અમારે શું કરવાનું? હવે અમારે પરિવર્તન જોઈએ છે અને જેમ જોઈએ છે એમાં અમારે ભાજપમાંથી કોંગ્રેસનું પરિવર્તન જોઈએ છે. 5 વર્ષથી અમારી શેરીમાં જો આ ગટરનું ભૂંગળું તૂટેલું છે હજી નથી રિપેર કરવા આવ્યું. અમારા જ પૈસેથી જે ઢાંકણું નાખવાના છે તો કેમ નથી નાખવા આવતા એ લોકો? હકીકત છે ને બધા સામે છે. આમ જો 5 વાગ્યાનું પાણી છલકાયેલું છે હજી અમને છે. અમારા છોકરાને રમવું હોય તો નથી રમી શકતા. ઉપર ખાબર છે માણસોને કે મોટી ઉંમરના બૈરાઓને હાલવું હોય તો બિચારા નથી હાલ. કારણ કે આ ડેને છે એવી થઈ ગઈ છે કે થેબુ આવે ને તો આપણે પડી જાય એવી સ્થિતિ. એટલે અમારે પહેલાં તો રોડ, પાણી અને સ્વચ્છતા 3 તો અમારી શેરીમાં મેઇન પ્રોબ્લેમ છે ને છે જ. ઉપરાંત અન્ય કોઈ સુવિધાઓ છે આજુબાજુમાં કે ગાર્ડન વ્યવસ્થા હોય, લાઇબ્રેરી હોય? આટલા વર્ષે અહીંયા 25 વર્ષથી એ ઉકેડો હતો એમ કહીને તોય ચાલે. આ હવે ચૂંટણી આવી છે ને એટલે 6 મહિનાથી અહીંયા આંગણવાડી ચાલુ કરી છે, નકર કાંઈ નહોતું અહીંયા. ચૂંટણીની હિસાબે જ. અને એ ક્યારે આવીને ઓપનિંગ કરીને વયા ગયા ને અમને ખબર નથી હોતી. અહીંયા આંગણવાડીમાં શું શું સુવિધા છે અમે સામેની રહે છીએ તો અમને ખબર તો પડવી જોઈએ ને. એને આવું તો જોઈએ ને કે અહીંયા અમે આ સુવિધા હોય છે આ તે તમે આનો લાભ લ્યો. અમને કંઈ ખબર જ નથી હોતી. તો એ લોકોનું કર્તવ્યમાં તો આવે છે ને. વ્રત લઈને બેઠા છે 5-5 વર્ષ તો એને કાંઈક તો આવું જોઈએ કે સામેની શેરીમાં અમને લાભ મળવો જોઈએ કે તમે આવો આમ છે. અમને કાંઈ નહીં. વિકાસના નામે ભાજપના નામે અત્યારે જે મીંડું છે અમારી શેરી આ 3 શેરી પૂરતું. ચોક્કસપણે આ વિસ્તારમાં કહી શકાય કે વિકાસના નામે મીંડું છે અને પણ બહેનો છે. બહેનો આ વિસ્તારમાં રહો છો, કેવા પ્રશ્નો છે આ વિસ્તારમાં? બસ અમારા રોડ જોવો છો ને તમે, ખાડા ખબોચિયા થઈ ગયા છે. એટલા વર્ષથી બનાવ્યો પછી કોઈ સામું જોયું નથી. એટલા વર્ષથી અમે બધા હેરાન થાય છીએ. બસ મતદાને બધા આવે પછી તો કોઈ સામું જોતું નથી ભાઈ. આ પ્રશ્ન અમારો છે ના કોઈ દેખાતું નથી. ગમે એટલા પ્રશ્ન કરીને કોઈ સામું જોતું નથી. અત્યારે અમારે કેટલા વર્ષથી આ ખાડા પડ્યા છે. ખાબોચિયા ભરાય, વરસાદ તાણે ખાબોચિયા ભરાય, નળ હવાર આવે ત્યારે ખાબોચિયા ભરાય છે. આ તકલીફ અમારે મોટી છે બૈરાની.
વિસ્તારમાં રોડ અને રસ્તાની સમસ્યાઓ છે બેન, અન્ય કઈ કઈ સમસ્યાઓ છે આ વિસ્તારમાં? અરે અહીંયા કેટલા ટાઈમથી આ રોડની જે સમસ્યા છે, ડામરવાળા આવે છે, અમે એને કહી છીએ તો એમ કે તમે ઓલા કોર્પોરેશન કે ઓલો કે જવાબ જ નથી આપતા સરખું. આ છોકરાને રમવું કરવું હોય અને અમને તો અમે અહીંયા મેં ખુદ રિસલ્ટ જોયેલું છે, અહીંયા એક્સિડન્ટ થતા કેટલા થયા છે. અમારા પોતા અહીંયા સામેના પાડોશીનો એક્સિડન્ટ થઈને રહી ગયું, કોઈ ઉડાડીને વહી ગયા, ના તો ત્યાં ડમ્પર નખાવે છે ને કાંઈ નહીં, જવાબ જ નથી આપતા સરખું. તો અમારે શું કરવાનું? એમ નહીં, સરકાર આ ચૂંટણી આવે ત્યારે જ મત દેવાનું, પણ અમારા આટલું તો તમે કંઈક કરો. અમે સરકાર આટલું કરી છે, મત દઈ છે, આટલું કરી છે, તો તમે અમારા સરકારની મદદ કરો એમ. અમારું કેવું છે કે રોડ ને બધું ડમ્પર ને એવું છે ને એ સુવિધા કરી દો એમ, અમારી સેફટી હતું એમ. હા, ચોક્કસપણે કહી શકાય કે આ વિસ્તારની અંદર રોડ અને રસ્તાની દયનીય હાલત છે જોવા મળી રહી છે. તે ઉપરાંત ખાસ કરીને કહી શકાય કે બાળકો છે તે કહી શકાય કે અહીં નથી રમી શકતા, તે પ્રકારની વ્યવસ્થાઓ છે તે અહીં જોવા મળી રહી છે. તે ઉપરાંત ખાસ કરીને કહી શકાય કે ગાર્ડન, લાઇબ્રેરી અને સહિતની જે સુવિધાઓ હોવી જોઈએ કે જે રાજકોટ મહાનગરપાલિકાએ પૂરી પાડવી જોઈએ, તે રાજકોટ મહાનગરપાલિકા છે આ વિસ્તારની અંદર પૂરું નથી પાડી શક્યું. અને ખાસ કરીને કહી શકાય કે જે સ્થાનિક કોર્પોરેટરો છે તે 5 વર્ષ દરમિયાન દેખાયા પણ નથી. એટલે આ વિસ્તારની અંદર કહી શકાય કે વિકાસ છે તે શૂન્યને નામે થયો છે, આ સ્થાનિક લોકો કહી રહ્યા છે. મિશન કોર્પોરેશન અંતર્ગત આજરોજ ગુજરાત ન્યૂઝની ટીમ રાજકોટ શહેરના વોર્ડ નંબર 14ની મુલાકાતે છે, જ્યાં કહી શકાય કે ગત વખતે ચારેય કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના જીતીને આવ્યા હતા અને વોર્ડ નંબર 14 છે ભારતીય જનતા પાર્ટીનો ગઢ પણ માનવામાં આવે છે. ત્યારે ખાસ કરીને ઉમેદવારો છે તે આપણી સાથે છે, તથા તેમની સાથે વાત કરીશું. 5 વર્ષ દરમિયાન અહીં કેટલા વિકાસના કામો થયા છે અને હજુ કેટલા વિકાસના કામો બાકી છે જેના ઉપર કામ કરવામાં આવશે તેના મુદ્દા ઉપર જ ચર્ચા કરીશું. શું કહેશો કેતનભાઈ, ખાસ કરીને અહીંથી તમે કોર્પોરેટર રહ્યા છો, 5 વર્ષ દરમિયાન કેટલા વિકાસના કામો થયા છે અહીંયા? ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 14ની અંદર વિકાસ કામની યાદી આપું તો વર્ષ 2026 દરમિયાન કરાયેલા વિકાસ કામોની યાદી બાપુનગર મેઇન રોડ આખો રીકાર્પેટ કરેલો છે. કુંભારવાડાની અંદર નવી આંગણવાડી બનાવેલ છે. સાથે સાથે એક બગીચો છે જે સોરઠિયાવાડીનો એ નવો અમે ડેવલપિંગમાં લઈ છીએ. તેમજ સંપૂર્ણ વોર્ડ ડીઆઈ પાઇપલાઇનથી પાણીની સુવિધા મળશે. શેઠાઈ સ્કૂલની અંદર એક વોકિંગ ટ્રેક બનાવવામાં આવેલ છે. આ સિવાય અન્ય તમને કામ કહું તો લક્ષ્મીવાડીમાં આંગણવાડીનું નિર્માણનું કામ, ભક્તિનગર સોસાયટીમાં એક ગાર્ડન ડેવલપ કર્યું છે. તેમજ શેરી ગલી વિસ્તારોની જે ગ્રાન્ટો મળતી હોય તેમાં બ્લોક અને પેવિંગ કામ કરેલા છે. અને અગાઉ પણ અમે હવે જે હાથ ધરેલા મંજૂર થયેલા કામ છે, જેમ મેં તમને કીધું કે ડીઆઈ પાઇપલાઇન છે, શેઠાઈ સ્કૂલમાં વોકિંગ ટ્રેક છે. સાથે સાથે એક અમે અદ્યતન એસી સેન્ટ્રલ હોલ બનાવી છીએ. સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે. અમારા વોર્ડની અંદર વધારે 12 ઇંચથી વધારે કે 4 ઇંચથી વધારે વરસાદ પડે તો માત્ર ને માત્ર 15 મિનિટની અંદર જ એ પાણી ઉતરી જાય છે. જ્યાં જરૂરિયાત લાગી છે ત્યાં અમે સોમ વોટરનું પણ પાઇપલાઇનનું આયોજન કરેલ છે અને હજી જરૂરિયાત લાગશે તો આવતા વર્ષોની અંદર પણ અમે આ પ્રશ્ન સોલ્વ કરી આપશું. કે જે પાણી ભરવાની જે સમસ્યાઓ છે તેને આવતા વર્ષો સુધીમાં પણ સોલ્વ કરી આપવામાં આવશે. હિરેનભાઈ આપણી સાથે. હિરેનભાઈ, ખાસ આ વોર્ડની અંદર તમને હવે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારની અંદર કેટલા વિકાસના કામો ગત વખતે કરવામાં આવે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હતા, અને હવે આગામી સમયમાં આ વિસ્તારની અંદર કેવા કામોની જરૂરિયાત છે? સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ નંબર 14માં મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો એ બદલ સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના સર્વા અમારા નેતાગણનો ખૂબ ખૂબ આભાર. અમારા ધારાસભ્યશ્રી, અમારા શહેર ભાજપ પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર કે મારી ઉપર બીજી વાર વિશ્વાસ કરીને મને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યો. વોર્ડ નંબર 14માં કે જે રાજકોટનો સેન્ટ્રલ વિસ્તાર છે, અનેક વિકાસના કામો આ થઈ ગયેલા છે. જૂનો વોર્ડ, જૂનો વિસ્તાર છે, રાજકોટનો સેન્ટર વિસ્તાર છે. તો અહીંયા દરેક પાયાની જરૂરિયાતો, ગટર છે, પાણીની લાઈન છે, રોડ, રસ્તા, દરેક વિકાસના કામો ઓલરેડી અહીંયા થયેલા જ છે. તેમ છતાં વોર્ડ નંબર 14માં અમારે આગામી સમયમાં એસીનો અદ્યતન હોલ પ્લસ સેન્ટ્રલ ઝોનનું ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલનું અમારું આયોજન છે. વોર્ડ નંબર 14માં બોલમાલા માર્ગ ઉપર આખા વોર્ડમાં ડીઆઈ પાઇપલાઇન, શેઠાઈ સ્કૂલમાં વોકિંગ ટ્રેક, આ બધા જ લક્ષ્મીવાડીથી કેનાલ રોડ સુધી વોકડાની પાઇપ ગટરનું કામ, આ બધા અમારા આયોજન છે ભવિષ્યમાં વોર્ડ નંબર 14માં. ખૂબ સારા આયોજન છે કે આ વિસ્તારની અંદર મળે તો ખાસ કરીને જે સ્પોર્ટમાં રસ ધરાવતા યુવાનો છે તેને ફાયદો થાય. સાથે મહિલાઓનો જે પ્રશ્ન છે, પીવાના પાણીનો પ્રશ્ન છે, સાથે મહિલાઓ એમ પણ કહી રહી છે કે આરોગ્ય કેન્દ્રની અને આંગણવાડીની સુવિધાઓ વિસ્તાર વાઇઝ નથી, દૂર સુધી છે. તો આને લઈને તમામ વિસ્તારોને આવરી શકાય એવું કંઈ આયોજન કરવામાં આવશે? પાણીનો જે તમે પ્રશ્ન કીધો એના માટે અમારું આયોજન જ છે કે આખો સંપૂર્ણ વોર્ડ ડીઆઈ પાઇપલાઇનથી સજ્જ કરવામાં આવશે કે જેથી કરીને
કોઈ પણ પાણીમાં કાંઈ પ્રશ્ન ન રહે. જે જૂના નાના મોટા પ્રશ્નો હતા કે જૂનો વોર્ડ છે એની હિસાબે 35-40 વર્ષ જૂની લાઈન છે કે જેને હિસાબે ક્યાંક ભંગાણ થઈને ભૂગર્ભનું ગટર ક્યાંક મિક્સ થતું હોય, પણ એનું સોલ્યુશન અમે ડીઆઈ પાઇપલાઇન સજ્જ કરવાના છીએ આખો વોર્ડ નંબર 14. કે આ વિસ્તાર છે તેને ડીઆઈ પાઇપલાઇનથી સજ્જ છે કરવાના છે. ખાસ કરીને તમે તો ગત વખતે અહીં કોર્પોરેટર પણ રહ્યા છો. અન્ય એવા મુદ્દાઓ છે જેના ઉપર હજુ કામ કરવાની જરૂર છે ને 5 વર્ષ દરમિયાન કામ પણ થયેલા છે વધારે? અમારા વિસ્તારની અંદર હોકળા 4-5 ખૂબ મોટા છે. આખા રાજકોટ શહેરનું સેન્ટ્રલ વિસ્તારનું પાણી અમારા વોકળામાં થઈને પસાર થાય છે. આગામી સમયની અંદર અમે લક્ષ્મીવાડીથી પૂજારા પ્લોટ સુધીનો જે વોકળો છે એ અમે પાકો કરશું. એ અમારું વચન અને વાયદો બને છે. ખાસ કરીને કહેવાય કે જ્યારે ચોમાસા દરમિયાન વોકળાનું પાણી છે તે પણ કહેવાય કે વિસ્તારમાં આવી જતું હોય છે, ત્યારે આ વોકળાને પાકો કરવામાં આવશે. આ પ્રકારનું વચન અને વાયદો છે તે કહેવાય કે જે ઉમેદવાર છે તેના દ્વારા આપવામાં આવી રહ્યો છે. હાલ અત્યારે આ વિસ્તારની અંદર જ્યારે ફર્યા ત્યારે કહેવાય કે અનેક લોકોએ કહ્યું છે કે આ જૂનો વિસ્તાર છે જ્યાં રોડ રસ્તા અને પાણીની સામાન્ય સમસ્યાઓ છે, જે કહેવાય કે લોકો હાલ અત્યારે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ત્યાર કહેવાય કે ઉમેદવારો દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને લોકો વચ્ચે પ્રચાર અને પ્રસાર છે કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારની અંદર કહેવાય કે અનેક વિકાસના કામો પણ થયા છે, જે હાલ અત્યારે કહેવાય કે જે ઉમેદવારો છે તેમણે ગણાવ્યા છે. તે ઉપરાંત તેઓ કહી રહ્યા છે કે આગામી સમયની અંદર રોડ રસ્તા અને પાણીની જે જીવન જરૂરિયાત છે તેના ઉપર કામ કરવામાં આવશે અને લોકોને જે કહેવાય કે મુશ્કેલી થઈ રહી છે તેનું વહેલા તકે નિરાકરણ છે તે પણ લાવવામાં આવશે. મિશન કોર્પોરેશન અંતર્ગત આજરોજ ગુજરાત ન્યૂઝની ટીમ રાજકોટ શહેરના વોર્ડ નંબર 14ની મુલાકાતે છે અને વોર્ડ નંબર 14ની અંદર કોંગ્રેસના જે તમામ ઉમેદવારો છે તેના દ્વારા પ્રચાર અને પ્રસાર છે તે કરવામાં આવી રહ્યો છે. હાલ રાજકોટ શહેરના આ લક્ષ્મીવાડી વિસ્તાર છે જ્યાં પ્રચાર અને પ્રસાર છે થઈ રહ્યો છે. જ્યારે ઉમેદવારો આપણી સાથે છે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો, હાલ અત્યારે લોકો વચ્ચે જઈ રહ્યા છો, કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છો અને સામે લોકોના કયા મુદ્દાઓ સામે આવી રહ્યા છે? અમે રાજકોટની જરૂરિયાત, વોર્ડ નંબર 14ની જરૂરિયાતના બેઝિક મુદ્દાઓ સાથે વિસ્તારમાં ફરી રહ્યા છીએ અને જે પહેલેથી થઈ જવું જોઈતું હતું એ બધું બાકી છે. હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું તો તમે કેમેરો નીચે કરીને બતાવી શકો છો કે અહીંયા રોડની હાલત શું છે. આ વિસ્તારના કોર્પોરેટરો છેલ્લા 20 વર્ષથી ચૂંટાતા આવે છે. અહીંયા કોઈ પ્રકારનું કામ થયું નથી. અત્યારે અમને જનતાના એટલા આશીર્વાદ મળે છે કે અમે જ્યાં જઈએ છીએ સ્વાગત કરવા માટે તૈયાર હોય છે અને ભાજપને બગાડવા માટે રેડી છે. ભાજપને અહીંયા આવવા નથી દેતા અને અમને આવકાર મળે છે. તો આ અમે જનતાનો આશીર્વાદ સમજીએ છીએ અને અમારી પેનલને વિજેતા અત્યારથી અમે માની શકીએ છીએ કે અમારી પેનલ વોર્ડ નંબર 14માં કોંગ્રેસ તરફી જુવાળ છે અને અમે જીતીએ છીએ. આ જે વિસ્તાર છે જૂનો વિસ્તાર છે, રોડ રસ્તા, પાણી સહિતના અનેક પ્રશ્નો છે, ત્યારે લોકો વચ્ચે જઈ રહ્યા છો ત્યારે આ તમામ રોષપૂર્ણ લોકો તમને વર્ણવી રહ્યા છે? હા, પૂરેપૂરો રોષ. ગંદુ પાણી મિક્સઅપ થવું, રોડ રસ્તાની અને ગંદકી, આ 3 મુદ્દા ઉપર સામેવાળા ઉપર એટલો રોષ કાઢે છે અને અમને એના જ આશીર્વાદ મળે છે કે તમે આવો અને અમારી સમસ્યાઓ દૂર કરો. તમે આવો અને અમારી સમસ્યાઓ દૂર કરો તેવું લોકો કહી રહ્યા છે. શું કહેશો, વિસ્તારમાં ફરી રહ્યા છો, 5 વર્ષ થવા આવ્યા છે, કોઈ કોર્પોરેટર દેખાણા છે આ વિસ્તારમાં? કારણ કે લોકોની એક ફરિયાદ છે કે અહીં સૌથી મુખ્યત્વે જે પાણીનો પ્રશ્ન છે ને રોડ રસ્તાનો પ્રશ્ન છે. મુખ્યત્વે તો રોડ, રસ્તા, ડ્રેનેજ અને સફાઈ એ જ પ્રશ્ન હોય. તમે આ લક્ષ્મીવાડી વિસ્તારના રહેવાસીઓ પાસેથી જાણી શકો છો. અહીંયા તો ઠીક, વોર્ડ નંબર 14માં અમે લગભગ 30 એરિયામાં ફરી ચૂક્યા છીએ. ત્યાં બધાએ ગૃહિણીઓનો, વિસ્તારના વડીલોનો, વાલા મતદારોનો એ જ અવાજ છે કે અહીંયા કોઈ બતાતું નથી, અમારે ગોતવા જવા પડે છે. ફોન કરી ત્યારે ફોન ઉપાડતા નથી. તો અમારો શું વાંક? પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે અને જાકારો આપી રહી છે ખુલ્લેઆમ. ડેલી પણ એની ખોલતા નથી અને ભાજપના ઉમેદવારોને જાકારો મળી ગયો છે. એ લોકો હાર ભારી ગયા છે, અવનવા ષડયંત્રો રચી રહ્યા છે. કોંગ્રેસ જીતે છે, કોંગ્રેસ જીતે છે ના છે ખરી, પણ સુવિધાઓનો સતત અભાવ છે. ત્યાં જાય છે તો ડૉક્ટરો હોતા નથી, નર્સો એની પણ એનું અપમાન કરે છે. લોકો ત્યાં જતા હવે અચકાય છે અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં જાય છે. મને કહેવાય કે જે આરોગ્યની સુવિધાઓ હોવી જોઈએ તેમાં પણ કહેવાય કે યોગ્ય સારવાર નથી. ખાસ બહેનો પણ છે આપણી સાથે. બહેનો ખાસ કરીને મહિલાઓનો સૌથી વધારે તો એક પાણીનો પ્રશ્ન છે આ વિસ્તારની અંદર, અને ખાસ કરીને નાના જેને બાળકો હોય તેને આંગણવાડીનો પ્રશ્ન છે. ખાસ બહેનો પણ એવું કહેવું છે કે દૂર દૂર સુધી આંગણવાડી છે, એટલે એ પ્રકારની પણ સુવિધાઓ નથી. આપને આવા પ્રશ્નો સામે આવી રહ્યા છે? હા, આવી રહ્યા છે, ચોક્કસ આમાં પ્રશ્ન આવી રહ્યા છે ને એમ થાય છે કે હવે આપણે આ બધો ફેરફાર કરીએ. જ્યાં અમે જઈએ છીએ ને ત્યાં અમને એટલો બહોળો અમને આવકાર મળે છે
એટલે એમ લાગે છે કે આ વખતે કોંગ્રેસ જ આવશે ને કેટલો બધો ગૃહિણીઓનો રોષ છે ને કે તમે અમારા પ્રોબ્લેમ સોલ્વ કરો ને તમે સમજી શકો. હું પોતે લેડીઝ છું એ શું પ્રોબ્લેમ હોય બધાને મળવા જાઉં છું. મિટિંગ પૂરી થાય એટલે 1 by 1 બધાને મળું જ છું કે શું પ્રોબ્લેમ છે તમે મને કહો. હું જીતીશ એટલે ચોક્કસ તમારા પ્રોબ્લેમ સોલ્વ કરી આપીશ. થઈ ભારત આ રાજકોટ શહેરના લક્ષ્મીવાડી વિસ્તાર છે, જ્યાં કહી શકાય કે લોકો છે તે અનેક પ્રશ્નો લઈને હાલાકી છે એ ભોગવી રહ્યા છે. અને હાલ અત્યારે કોંગ્રેસના જે કહી શકાય કે ઉમેદવારો છે જે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે તેમને આશીર્વચન છે તે આપી રહ્યા છે અને અહીં પરિવર્તન છે તે આવી રહ્યું છે તેવું કહી શકાય કે સ્થાનિક લોકો અને ઉમેદવારો કહી રહ્યા છે. નિશાન કોર્પોરેશન અંતર્ગત આજરોજ ગુજરાત ન્યૂઝની ટીમ રાજકોટ શહેરના વોર્ડ નંબર 14ની મુલાકાતે છે, જ્યાં આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર અને પ્રસાર છે તે કરવામાં આવી રહ્યો છે. લોકો વચ્ચે જઈ રહ્યા છે અને લોકોની વાત સાંભળી રહ્યા છે. સાથોસાથ કહી શકાય કે પોતે આગામી સમયની અંદર કયા મુદ્દાઓને લઈને કામ કરી રહ્યા છે તે પણ લોકોને કન્વિન્સ છે તે કરાવી રહ્યા છે. ત્યારે ઉમેદવાર આપણી સાથે તેમની સાથે જ વાત કરીએ. શું કહેશો, લોકો વચ્ચે જઈ રહ્યા છો, કયા કયા મુદ્દાઓ લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છો અને સામે લોકોના કયા પ્રશ્નો આવી રહ્યા છે? જી, ખાસ કરીને જોઈએ તો વોર્ડ નંબર 14, એ વોર્ડ નંબર 14 ઘણા વર્ષોથી એ જૂના રાજકોટ જે એરિયો કહેવાય છે એમાં આવે છે. અને વોર્ડ નંબર 14માં જોઈએ તો આપણે ખાસ જોઈએ તો સરકારી શાળાઓ પણ આવેલી છે. સરકારી શાળાઓ આવેલી છે, ત્યાંની તમે હાલત જોશો તો બહુ ખરાબ હાલત છે. એ જે બાળકો પહેલાં, મને યાદ છે ત્યાં સુધી, હું પોતે નાનપણમાં સરકારી સ્કૂલમાં ભણેલો છું, પણ ત્યારની સ્કૂલોમાં જે પદ્ધતિ હતી શિક્ષણની, અત્યારે એ જ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે. જે પ્રાઇવેટ સ્કૂલોમાં જોશો તો CBSE બોર્ડથી લઈને ઘણા બધા IC બોર્ડ સુધીના શિક્ષણો અપાય છે, જ્યારે સરકારી સ્કૂલમાં નથી આપી શકતા. તમે જ વિચારો સાહેબ કે સરકારી સ્કૂલ જે છે ગવર્મેન્ટ મોટી કે પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો મોટા? ગવર્મેન્ટ મોટી છે તો ગવર્મેન્ટ હારે તો યોગ્ય અને સારું શિક્ષણ જે બહારની પ્રાઇવેટ સ્કૂલમાં અપાતું હોય છે એ પણ સરકારી સ્કૂલમાં આપી શકે છે. બીજી વસ્તુ જોઈએ તો આપણે એ રોડ રસ્તાની સમસ્યાઓ જો તો ઘણા બધા ખાડા ખબડાઓ તમને વોર્ડ નંબર 14માં દેખાડશે. ટીપર વાનની એટલી સમસ્યા છે, મચ્છરનો ઉપગ્રહ, જે મચ્છરો છે એનું પણ પાણી ભરાવાના પ્રશ્નો તો વર્ષોથી રહ્યા છે. જે જલજીત હોલની સામેનો વિસ્તાર છે, લલોડી હોકરી બાજુ તમે જુઓ કે અન્ય વિસ્તારમાં જુઓ, પાણીમાં રીસરના વાહનો તણાઈ જાય છે. આ 30 વર્ષથી બીજેપીના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો હોવા છતાં આ જે સમસ્યાઓ છે એ બહુ મોટી છે. અને બીજી વસ્તુ ખાસ કરીને જોઈએ તો જે આ રાજકોટ, ઓલ્ડ રાજકોટમાં આપણું વોર્ડ નંબર 14 આવેલું છે, ત્યાંના સ્થાનિક લોકોને સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન પણ એટલો છે. એ સ્ટ્રીટ લાઇટો તમે જુઓ તો 20થી 25% લાઇટો બંધ છે. આ પાણીની સમસ્યાઓ છે, એ પાણી જ્યારે નળ ચાલુ કરે છે ત્યારે ડોરું પાણી પણ આવે છે ઘણા વિસ્તારોમાં. બીજી વસ્તુ જોઈએ તો ટ્રાફિકની સમસ્યાઓ પણ યથાવત છે. ટ્રાફિકની સમસ્યાઓમાં પણ કોઈ ફરક નથી પડ્યો. ખાસ આ વિસ્તારની અંદર જોઈએ તો ઘણા સારા શોરૂમ આવેલા છે. GST વધુ ચૂકવતો વિસ્તાર વોર્ડ નંબર 14 જ છે, છતાં પણ પ્રાથમિક સુવિધાઓ છે જ નહીં. અત્યારે અમે લોકો પાસે જઈ રહ્યા છીએ કે આ મુદ્દાઓ તો ઠીક છે, જ્યારે કોર્પોરેશનમાં કોર્પોરેટરો બેસે છે ત્યારે આવનારા 5-10 વર્ષમાં શું આયોજન કરશું એનું બધું નિર્ણયો લેવાતા હોય છે. આવનારા સમયમાં રાજકોટ કેવું થશે એના નિર્ણયો લેવાના હોય છે, જ્યારે સત્તા પક્ષના લોકો એ પોતાના 10 વર્ષ પછી કેટલો ફાયદો એને થાય એવા નિર્ણયો લે છે. મહાનગરપાલિકાની હદમાં જે કંઈ પણ આવતું હોય છે એ સ્ટેન્ડિંગની કમિટીની બેઠકમાં નક્કી થતું હોય છે, એ કયા વિસ્તારને શું ફાળવવું, કેટલી ગ્રાન્ટ ફાળવવી, પણ એવા કોઈ કામ વોર્ડ નંબર 14માં થયા નથી. વોર્ડ નંબર 14માં જ્યાં જ્યાં જાય છે ત્યાં એમ જ કહે છે લોકો કે કોર્પોરેટરો છે એ 5 વર્ષ દરમિયાન દેખાણા જ નથી. 5 વર્ષ દરમિયાન કોણ કોર્પોરેટર છે એમના નામ સુદ્ધા પણ નથી ખબર, એમના મોબાઈલ નંબર નથી ખબર. ખરેખર તો કોર્પોરેટર છે એ વિસ્તારની સમસ્યાઓ માટે હોય છે. જે 4 કોર્પોરેટરો હોય છે એમના નંબર બધા પાસે હોવા જોઈએ, પરંતુ કોઈ કોર્પોરેટર લોકો વચ્ચે ગયા જ નથી. સ્થાનિક કોઈ કોર્પોરેટરની ચૂંટણી લડે છે, આજ સત્તા પક્ષના પણ લોકો જોઈએ તો આના વિસ્તારમાં રહેતા પણ નથી. અત્યારે એ રહેઠાણ પણ એમનું બહાર કરી નાખ્યું છે. અને બધા જોઈએ તો માલે તુજાર, પેલું કહીએ ને એ સામ દામ દંડ ભેદની નીતિવાળા બધા લોકો છે. તો એ લોકોને સામાન્ય લોકો ફોન નથી કરી શકતા. એમને ક્યાંક ને ક્યાંક મનમાં ડર લાગે છે કે આ બધા લોકોને કેમ ફોન કરીને આપણે ગટરની સમસ્યાઓ કહેવી. જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો છે એ ચારે ઉમેદવારો છે, એ 4 લોકો એક સામાન્ય પરિવારમાંથી આવે છે, સામાન્ય લોકો છે. લોકો ધારે ત્યારે એમને ફોન કરી શકશે, ધારે ત્યારે એમની વચ્ચે બોલાવી શકશે. અને વોર્ડ નંબર 14માં અમે સમર્પિત છીએ. હારીએ તો પણ 5 વર્ષ માટે સમર્પિત છીએ અને જીતીએ તો પણ 5 વર્ષ માટે સમર્પિત છીએ. વોર્ડ નંબર 14ના લોકોની વચ્ચે રહેવાના છીએ અને વોર્ડ નંબર 14ના લોકોનું કામ કરવાના છીએ. નંબર
નંબર 14ના લોકોનું કામ છે કરવાના છે ને ખાસ કરીને 5 વર્ષ દરમિયાન સત્તા પક્ષના કોર્પોરેટરો પણ દેખાયા નથી. ખાસ તમે લોકો વચ્ચે જઈ રહ્યા છો, કયા મુદ્દાઓને લઈને જઈ રહ્યા છો, સામે લોકોના કેવા પ્રશ્નો સામે આવી રહ્યા છે? ગીતાનગરની અંદર ડોરું પાણીની સમસ્યા છે. લક્ષ્મીવાડીની અંદર કાલે અમે ડોર ટુ ડોર પ્રચાર કર્યો ત્યારે બેને કીધું કે પાણીની સમસ્યા એટલી બધી છે કે એને પૂરતું પાણી નથી મળતું. અને રોડ રસ્તા તો જે વાહન વધે છે, રોડ રસ્તા એવડા ને એવડા જ છે. મને રોડ રસ્તાની પણ સમસ્યા. બેન, તમે જઈ રહ્યા છો, બહેનોની કેવી સમસ્યાઓ સામે આવી રહી છે? બહેનોને માટે કુંડીઓની સમસ્યાઓ છે, કોઈ કુંડીઓની ઉભરાય છે, કોઈ ઉભરાય છે તો કમ્પ્લેન્ટો કરે છે, તો કોઈ કમ્પ્લેન્ટો કરવા માટે કોઈ સોલ્વ કરવા માટે કોઈ આવતું નથી. મને કહેવાય કે પાણીની સમસ્યાઓ છે, કુંડીઓની છે, અન્ય પણ ઉમેદવાર છે. શું કહેશો બેન? બહેનો વચ્ચે જઈ રહ્યા છો, બહેનોના કેવા પ્રશ્નો આવી રહ્યા છે તે ઉપરાંત ખાસ કરીને બહેનોની જે પાયાની જે સુવિધાઓ હોય એમાં પાણી છે, ત્યારબાદ કહી શકાય કે આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર પણ આવતા હોય છે નાના બાળકોને લઈને. તો આવી સમસ્યાઓ સામે આવે છે ને એમાં કોઈ સુવિધાઓ છે આ વિસ્તારમાં? ખાસ કરીને જોઈએ તો વોર્ડ નંબર 14 ગઢ છે એક બીજેપીનું, તો બીજેપીના શાસનમાં કોઈ પણ હોય, રમેશભાઈ ટીલારા શીખે આવી ગયા, 4 તો આવે છે, એ પણ આવે છે, એની જવાબદારી આવે કે વોર્ડ નંબર 14માં એને ધ્યાન પૂરેપૂરો આપવો જોઈએ. આપતા નથી, આ લોકોને નથી ખબર. ઉદયભાઈ કાંગળ ખુદે વોર્ડ નંબર 14માંથી ઉગીને બહાર નીકળ્યા છે, તો એની જવાબદારી આવે. એવું નથી કે આજે આપણે અહીંથી બહાર નીકળ્યા છે તો આપણે અન્ય જગ્યાએ જવાબ ન દઈ. ખાસ કરીને હમણાં 3 થી 4 મહિના પહેલાં જ રમેશભાઈ સાથે મારે ચર્ચા થઈ હતી કે ભાઈ વોર્ડ નંબર 14 લલુડી હોખરી બહુ પ્રખ્યાત છે. આ 4 જણાએ ગ્રાન્ડ વાપરી અને લલુડી હોખરી જે નીચે કરવાની જવાબદારી હતી એની જગ્યાએ લોકોએ ઊંચી લીધી છે. જે હોકરો અધર લેવાનો લીધો છે, અધર નહોતો લેવાનો. અમારા બધા અહીંયા લલુડી હોકરીની વિસ્તારવાળાની માંગ હતી તો હોકરો નીચે કરો, તેનો હોકરો અધર કર્યો. તો પાણીનો નિકાલ થાય એના માટે અમે નીચે કરવાની રજૂઆત કરી હતી ને આ લોકોએ 4 જણાએ ભેગી મિલીભગત આપણે કહીને એ મિલીભગતમાં એ લોકોએ હોકરો અધર કર્યો. તો એના જેવું છે કે પાણીનો નિકાલ નથી કરવાનો, આપણે માણાનો નિકાલ કરવાનો છે. તો આ સરકાર કરે છે ને જે તે સમયે હમણાં 3 થી 4 મહિના પહેલાં રમેશભાઈને મેં કીધું હતું કે ભાઈ 3 વિસ્તારની શેરી છે, મને બ્લોક તમારા 4 પાસે હોય તો એની ગ્રાન્ટથી અથવા તમે તો MLA છો, તમારા પાસે અઢળક પૈસા હોય જ ને છે જ, જોઈએ જ છીએ આપણે બધા કે ભાઈ ક્યાંય ગ્રાન્ટ વપરાતી જ નથી. ને ખાસ કરીને મેં ગ્રાન્ટ બ્લોકની આખું લેખિતમાં સિક્કા સહિત 2,75,000ની છે, બહુ મોટી ગ્રાન્ટ નથી. તો શું MLA પાસે એટલી ગ્રાન્ટ ન હોય કે એ વાપરી શકે? ત્યાં લેખિતમાં મારું તમે ત્યાં જાઓ રમેશભાઈને ત્યાં લેખિતમાં નામ નંબર શીખે, હજી એનો કોઈ મને જવાબ નથી સાંભળી લે કે વિપક્ષ તરીકે અમે બેઠા છે, અમને આ લોકો જવાબ નથી દેતા, તો પબ્લિકને કેવી રીતે આ લોકો વાચા આપશે? ને વિસ્તારમાં હું જાઉં છું તો મારા વિસ્તારવાળા લલુડી હોકરીવાળા બધા એ જ કહે છે કે બેન હવે આમ આદમી પાર્ટીની જરૂર છે. બધા એમ કહે છે કે આમ આદમી પાર્ટીની જરૂર છે કે એ જ સત્યની વાચા આપી શકશે. બાકી એકે બે પક્ષમાંથી એકેમાં એવી નથી તેવડ કે એ પબ્લિકના પ્રશ્નોનો ઉકેલ લઈ આવે. એના માટે અમે પૂરેપૂરો પ્રયત્ન વોર્ડ નંબર 14ની 4ની પેનલ અમારે જીતી તોય ભલે હારી તોય ભલે હર હંમેશા વોર્ડ નંબર 14 નહીં પણ 18 વોર્ડમાં ક્યાંય પણ સમસ્યા હશે ને આમ આદમી પાર્ટી હંમેશા ઊભી હશે. એ જગ જાહેર છે. 18 વોર્ડમાં તમે જાઓ કોઈ નથી આવ્યું. હજી અમારા વિસ્તારમાં એક વ્યક્તિને ઓળખે કેમ કે ત્યાં રહે છે એનો વિસ્તાર છે એટલે એ એક તો એનો તો કાંઈ કામ નથી કરવા જાય તો દરવાજા બંધ હોય. હું ખુદ જયેલી છું જો કે હવે તો એ નથી તો આપણે કહી ન શકીએ ને કે આ વ્યક્તિ પાસે આપણે ગયેલા છે 4 પાસે. અને ખાસ કરીને તો હું તો એમ કહીશ કે હા એ કામ નથી જ કરતા. કેતન પટેલને લઈ લ્યો, કેતન પટેલ ખાલી સોફાના ગાંઠિયા જ છે, એમ કહે છે હું આટલું ચલાવું છું તો ભાઈ એના પાસે ખુદ હું જયેલી વ્યક્તિ છું કે ભાઈ આ સમસ્યા છે એ ઇગ્નોર કરે છે. કે જે સ્થાનિક કોર્પોરેટરો છે તે જે પ્રશ્નોને ઇગ્નોર કરે છે ને આ વિસ્તારની અંદર કાર્યો છે વિકાસના થતા નથી. ખાસ કરીને કહી શકાય કે લોકો પણ કહી રહ્યા છે ને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તે પણ કહી રહ્યા છે કે 5 વર્ષ સુધી આ કોર્પોરેટરો આ વિસ્તારની અંદર દેખાયા નથી. અને ખાસ કરીને આ જૂનો વિસ્તાર છે જ્યાં રોડ રસ્તા અને પાણીની કહી શકાય કે જે સમસ્યા છે તે પ્રાથમિક સમસ્યા છે જેને નિરાકરણ છે તે હજુ સુધી આવ્યું નથી ને તેનાથી લોકોમાં એક રોષની લાગણી છે દેખાઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ તમામ મુદ્દાઓને લઈને સાથોસાથ કહી શકાય કે શિક્ષણ અને આરોગ્યના મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે ને આ પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. મિશન કોર્પોરેશન અંતર્ગત આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર 14ની મુલાકાત લીધી, જ્યાં ત્રણેય પક્ષ દ્વારા જે પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે તે મુદ્દાઓને પણ સાંભળ્યા. ત્યારે સ્થાનિક લોકોના પણ પ્રશ્નોને સાંભળ્યા, જ્યાં કહી શકાય કે રોડ રસ્તા અને પાણીની કોમન સમસ્યાઓ છે એ સામે આવી રહી છે, જેને કારણે સ્થાનિક લોકો એક રોષની લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આગામી સમયની અંદર મતદાનમાં કોના ઉપર વિશ્વાસ છે સ્થાનિક લોકો મૂકે છે તે ખાસ કરીને જોવું રહેશે. કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.